નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર મારા શ્યામની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ, જે ભક્ત એના પર વિશ્વાસ રાખે છે ને, એના દરેક કાર્યમાં શ્યામ, મારો કૃષ્ણ ભગવાન, મારો દ્વારકાધીશ હાજર જ હોય છે. આવી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. એક જયમલ રાજ કરીને રાજા હતો. એનો રાજ્ય ચલાવતો હતો, સુખ શાંતિથી રહેતો હતો. એ કૃષ્ણ ભગવાનનો મોટો ભક્ત હતો સાહેબ. એના રાજ્યમાં બધા સુખ શાંતિથી રહેતા હતા. સવારમાં ઉઠીને દિનચર્યા હતી કે સવારમાં 4 કલાક મારા શ્યામની, મારા કૃષ્ણ ભગવાનની, મારા દ્વારકાધીશની દહીંની પૂજા કરતો. એટલો મોટો ભક્ત હતો. અને રાજ્યમાં ઘોષણા કરાવી દીધી કે જ્યારે પણ હું પૂજા પાઠ કરતો હોય ને, કોઈ પણ પ્રકારના મને સમાચાર નહીં દેવાના, મને ડિસ્ટર્બ નહીં કરવાનો. જો કોઈ પણ મને ડિસ્ટર્બ કરશે ને, કે મારી પૂજાનો ભંગ કરશે ને, તેને હું મોતને ઘાટ ઉતારીશ, મોતની સજા આપીશ. કે આખા રાજ્યમાં ભયભીત, બીકનો માહોલ. એટલે કે પૂજા પાઠમાં રાજાને ગમે એવું કામ હોય ને, તો જયમલ રાજાને કહે નહીં. એના બાજુનું જ રાજ્ય માંડવ, એમાં એનો કાકા બાપાનો ભાઈ થતો, એ રાજ કરતો. ભાઈઓ થતા હોય તો સમાચાર, બાજુના રાજ્યના સમાચાર તો મળતા જ હોય. એને ખબર છે કે રાજા 4 કલાક કૃષ્ણ ભગવાનની, શ્યામજીની, દ્વારકાધીશની પૂજા કરે છે. જો આ 4 કલાકમાં હું એના ઉપર ચડાઈ કરું, એટલે કે અહીંયા આક્રમણ કરું, તો જયમલજી જે છે એનું રાજ્ય મારું થઈ ગયું. આ વિચારીના ભાઈને એક દિવસ અમલમાં મૂક્યો. અને સવારે વહેલી પોરે એના ભાઈએ જયમલજીના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. અને એ સમયે બરોબર જયમલ રાજા ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં કરતા, અને 4 કલાક સુધી કોઈ પણ એને ડિસ્ટર્બ ના કરે. આ બાજુ એના ભાઈ એના રાજ્ય પર ચડાઈ કરી. સૈનિકો આવી અને બધાને એકબીજાને કહેવા માંડ્યા કે રાજાને સમાચાર તો દ્યો કે માંડવના રાજાએ આપણા ઉપર ચડાઈ કરી છે ને આપણા ઉપર યુદ્ધ કરે છે, ટૂંકમાં આક્રમણ કર્યું છે. કોઈની હિંમત ન થતી કે રાજાને સમાચાર દે કે આપણા ઉપર આક્રમણ થયું છે. બધા સૈનિકોએ વિચાર્યું કે જયમલજીની માતાને આપણે કહીએ, રાજમાતાને. એટલે રાજમાતાને બોલાવ્યા કે રાજમાતા, અમારી તો કોઈની હિંમત નથી, તમે જઈને રાજાને સમાચાર દો. રાજમાતાએ સૈનિકો પાસેથી બધી જ વાત સાંભળી. રાજમાતા એ મંદિરમાં ગઈ, પૂજા ઘરમાં ગઈ અને જયમલજીને કીધું કે બાજુના માંડવના રાજાએ આપણા ઉપર ચડાઈ કરી છે ને આપણા ઉપર યુદ્ધ, ટૂંકમાં આક્રમણ કરી દીધું છે. પૂજા કરતા કરતા જયમલ રાજા એવું કહે છે કે મારો શ્યામ કરે એ ઠીક. હવે તો આ શબ્દ સાંભળીને રાજમાતા પાછી આવી ગઈ. નથી કોઈ જવાબ મળ્યો કે શું કરવાનું. બસ હવે તો કૃષ્ણ ભગવાનની, મારા શ્યામની, મારા કાનાની પૂજા ખતમ થાય એ વાતની રાહ સૈનિકો અને રાજમાતા જોતી. આ બાજુ ઘણા બધા સૈનિકો મળતા રહે છે અને કોઈ પણ કંઈ કરી શકતું નથી. એવામાં રાજાનો ઘોડો લઈ અને એક શ્યામ વર્ણ સૈનિક આવે છે. રાજાના ઘોડા ઉપર સવારી કરીને આગળ જાય છે અને એના બધા જ બાણ ચલાવે છે ને બધા જ
સૈનિકોને મૂર્છિત કરી દે છે, એટલે કે બેભાન અવસ્થામાં કરી દે છે. અને જે રાજા હોય છે ને માંડવનો, જેણે આક્રમણ કર્યું હોય છે ને ભાઈના રાજ્ય ઉપર, એને તીર ચલાવીને ઘાયલ કરી દે છે અને ઘણો બધો મારે છે. આ મૂર્છિત કરવામાં અને માંડવના રાજાને મારવામાં એ શ્યામ વર્ણ એક સૈનિક હતો, જે રાજાના ઘોડા ઉપર સવારી કરી અને આ બધાને મૂર્છિત કરીને આવી. એટલી વારમાં 4 કલાક નીકળી જાય છે અને જયમલ રાજા પોતે બહાર આવે છે ને કહે છે, ક્યાં છે મારો ઘોડો? લાવો ફટાફટ, હું એ માંડવના રાજાને જડબા તોડ જવાબ દઈશ. જ્યારે ઘોડો આવે છે ને, ત્યારે ઘોડો પરસેવાથી રેબ જે બને, પરસેવે ટીપે નહાતો હોય એવું લાગતું હોય છે. એટલી વારમાં માંડવનો રાજા આવીને કહે છે, હે રાજન, હે મોટા ભાઈ, મને માફ કરી દો. તમારો ખાલી એક શ્યામ જેવો સૈનિક આવ્યો અને મારા આખી સેનાને મૂર્છિત કરી નાખી અને મને ખૂબ માર્યો, મને જો લોહી લુહાણ કરી નાખ્યો છે. કૃપા કરી આવો મહાન અને તેજસ્વી સૈનિકના મને દર્શન કરાવો અને માફ કરજો. આજ પછી હું ક્યારેય તમારા ઉપર આક્રમણ નહીં કરું. રાજા વિચાર કરવા લાગ્યો કે હું તો પૂજામાં હતો, તો આ શ્યામ વર્ણ સૈનિક હતો કોણ? તરત જ એને થાય છે કે હું પૂજામાં જેની સેવા કરું છું ને, એણે મારા રાજ્યની રક્ષા કરી. શ્યામ વર્ણ એટલે નક્કી મારો કાનો, મારા દ્વારકાધીશ, મારો જગન્નાથ, મારા કૃષ્ણ ભગવાન સિવાય એ બીજું કોઈ ન હોય. એમ કરીને ઘોડાને બધ ભરીને રડવા માંડે છે. હું તો ખાલી પૂજા કરતો રહ્યો. ઘોડાને સાથે વાતો કરે છે કે હું તો ખાલી પૂજા કરતો રહ્યો, તને તો મારા દ્વારકાધીશ, મારા જગન્નાથ, મારા કૃષ્ણ ભગવાનના સ્પર્શ મળી ગયો, તું મહાન થઈ ગયો. ઘોડાને સામે જોઈને રાજા ઘોડા સામે એના ઘોડાને વાત કરે છે, અંદરથી આરતી લઈ આવે છે અને ઘોડાની આરતી કરે છે અને ઘોડાને દંડવત પ્રણામ કરે છે કે તારું જીવન ધન્ય થઈ ગયું, હું તો ખાલી પૂજા કરતો રહી ગયો. પણ હે દ્વારકાધીશ, હે જગન્નાથ, તારો ખૂબ ખૂબ આભાર. તે મારું રાજ્ય બચાવી લીધું. તે મારી ભક્તિનો મને અમૂલ્ય ગિફ્ટ આપી દીધી કે હું જ્યારે તારી સેવા કરતો હતો ને, ત્યારે તું મારા રાજ્યનું રક્ષણ કરતો હતો. હે જગન્નાથ, આવી જ રીતે અમારા રાજ્ય ઉપર અને અમારા પરિવાર ઉપર તારી સદા કૃપા બનાવી રાખજે. રાજા આવું કહી અને શ્રી કૃષ્ણ ભગવાનના સામા પગલે નમસ્કાર કરે છે. ને કૃષ્ણ ભગવાન જ્યારે પણ એના ભક્ત ઉપર સંકટ પડે છે ને સાહેબ, એ ચાહે રાજા હોય કે રંક હોય, તરત જ આવીને ઊભો રહે છે. આ સ્ટોરી કાનાની, શ્રી કૃષ્ણ ભગવાનની, દ્વારકાધીશની ને જગન્નાથની જો સ્ટોરી તમને ગમી હોય ને, તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી શેર જરૂર કરજો, જે તમારાથી દૂર રહી છે અને જે તમારી સાથે રહેતા હોય છે. જમી અને સાંજીને મોબાઈલમાં મથવા કરતાં આપણા શ્રી કૃષ્ણ ભગવાનની આ વાર્તા 100% તમે નહીં જ સાંભળી હોય, તમે સાંભળી અને તમારા શબ્દમાં તમારા ફેમિલીને વર્ણન કરજો સાહેબ. કારણ કે આપણી સંસ્કૃતિ છે કે ધર્મનો પ્રચાર કરવો એ આપણા હાથમાં છે અને ધર્મથી જ તમારા છોકરામાં, તમારા વડીલોમાં કે તમારા બાળકોમાં સારા સંસ્કારની એક ઈંટ રખાશે. એ સંસ્કાર જેમ જેમ મોટા થશે ને સાહેબ, ત્યારે તમને ખબર પડશે. આ સ્ટોરી જો તમને ગમી હોય ને, તો વિડીયોને એક લાઈક, ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈબંધ દોસ્તાર સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.